हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આજના વિડિયો લેક્ચરથી આપણે ચેપ્ટર 3 શરૂ કરવા જઈ રહ્યા છે, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા। પહેલાં ચેપ્ટરનું નામ સમજો, તત્વોનું વર્ગીકરણ। એટલે આપણે જાણીએ છીએ 8, 9, 10માં આવર્ત કોષ્ટક ભણ્યા છીએ। મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ભણ્યા છો તમે અને આધુનિક આવર્ત કોષ્ટક પણ ભણ્યા છો। તો આપણે તત્વોનું વર્ગીકરણ આવર્ત કોષ્ટક દ્વારા કરેલું છે, એટલે એનો મતલબ કે આ ચેપ્ટરમાં આપણે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરવાનો થશે। એટલે ચેપ્ટરનું નામ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, એટલે કે આવર્તિતા એટલે ફેરફાર, ગુણધર્મોમાં થતા ફેરફારો ભણવાના। એટલે ટૂંકું ટચ કહીએ તો આ ચેપ્ટરમાં આપણે આવર્ત કોષ્ટક અને તેના તત્વોના ગુણધર્મોમાં થતા ફેરફારો, આ બે વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો સૌથી પહેલાં ચેપ્ટરની પ્રસ્તાવના સમજી લઈએ। MCQ કદાચ એમાંથી પૂછી શકે। આજનું જે હાલનું આધુનિક આવર્ત કોષ્ટક જે છે એનું મહત્ત્વ શું છે, એના માટે સૌ પ્રથમ ગ્લેન ટી સીબોર્ગ નામના વૈજ્ઞાનિકે પોતાનો મત રજૂ કર્યો હતો, પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું। તો આવર્ત કોષ્ટક વિશેનો ગ્લેન ટી સીબોર્ગનો મત જણાવો, એવો એકાદ ગુણનો પ્રશ્ન થાય બની શકે। તો ગ્લેન ટી સીબોર્ગના મત મુજબ આવર્ત કોષ્ટક એક તો રસાયણ વિજ્ઞાનની અગત્યની સંકલ્પના છે, એટલે કે રસાયણ વિજ્ઞાનનો અગત્યનો પાયો છે, એના વગર આપણે કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી જ ના શકીએ। બીજું, ગ્લેન ટી સીબોર્ગના મત મુજબ આવર્ત કોષ્ટક એ સંશોધનો માટે નવા માર્ગ ચિંધનારું છે। જો એકદમ ડીપમાં આપણે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરીએ ને તો આપણને નવા એવા માર્ગો મળે, નવા સંશોધનો આપણે કરી શકીએ। અને ત્રીજું, આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનનું અતિ સંક્ષિપ્ત રૂપ છે। અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કેમિસ્ટ્રીનું રસાયણ વિજ્ઞાનનું ટૂંકામાં ટૂંકું રૂપ છે। એવું કહેવાય કે મોટા ભાગનું કેમિસ્ટ્રી આવર્ત કોષ્ટકની અંદર આવી ગયું। આ ગ્લેન ટી સીબોર્ગનો મત થયો। આ ઉપરાંત MCQ માટે જુદી જુદી સાલમાં કેટલા તત્વો શોધાયા હતા, જાણીતા હતા, એની આંકડાકીય માહિતી પણ યાદ રાખી લો, પછી આપણે થિયરી શરૂ કરીશું। જેમ કે 1800માં 31 તત્વો જાણીતા હતા। એટલે ઘણાને એમ થાય સાહેબ કેમ 1800ની સાલથી જ શરૂઆત કરી? કારણ કે તત્વોનું વર્ગીકરણ કરવાની શરૂઆત જે છે, એનો વિચાર જે છે એ 1800ની સાલથી જ થાય છે। એટલે એક તો 1800માં 31 તત્વો જાણીતા હતા, એટલે કે 31 તત્વો શોધાઈ ચૂક્યા હતા। ત્યારબાદ ધીમે ધીમે આગળ જઈએ તો 1865માં 1865નું કેમ આપ્યું? તો મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું ને નિયર બાય 1865 હતું। નિયર બાય હું બોલું છું, હું એમ નથી બોલ્યો 1865માં જેણે રજૂ કર્યું। તો ત્યારે 63 તત્વો જાણીતા હતા, એટલે કે 63 તત્વો શોધાઈ ચૂક્યા હતા। અને જો હાલની વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં 114 તત્વો આપેલા છે, એટલે હાલમાં 114 તત્વો અસ્તિત્વ ધરાવે છે, શોધી ચૂક્યા છીએ, જેમાંથી 92 તત્વો કુદરતી છે। હા, એવું કહેવાય કે હાલમાં 114 તત્વો શોધી ચૂક્યા છે, હજી આગળ શોધાઈ ચૂક્યા છે, પણ હજી એના વિશેના સંશોધનો શરૂ છે। બાકી 114 તત્વો કન્ફર્મ શોધાઈ ચૂક્યા છે, અને એ 114 તત્વોમાંથી 92 તત્વો કુદરતી છે, બાકીના બધા તત્વો આપણે પ્રયોગશાળામાં મેળવેલા, એટલે કે કૃત્રિમ છે। તો આ ચેપ્ટરની પ્રસ્તાવના થઈ સામાન્ય। હવે આપણે જાણીએ છીએ કે તત્વોનું વર્ગીકરણ આપણે આધુનિક આવર્ત કોષ્ટક દ્વારા કરેલું છે। તો શું આવર્ત કોષ્ટક એમને ડાયરેક્ટ બની ગયું હોય? તત્વોનું વર્ગીકરણ ડાયરેક્ટ થઈ ગયું હોય? ના।
ઈસવીસન 1800ની સાલથી માંડીને અત્યાર સુધી જુદા જુદા ઘણા બધા વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણ કરવાની મથામણો કરેલી છે, ત્યારે હાલનું આધુનિક આવર્ત કોષ્ટક બનેલું છે. તો એના માટે આધુનિક આવર્ત કોષ્ટક સીધું આપણે નથી ભણવાનો. આધુનિક પહેલાં 1800ની સાલથી હાલના આધુનિક આવર્ત કોષ્ટક સુધી આપણે કેવી રીતે પહોંચ્યા એનો આખો ઇતિહાસ ભણવાનો છે. એટલે તત્વોના વર્ગીકરણનો ઇતિહાસ પહેલાં એની આપણે થિયરીઓ ભણીએ. તો સૌથી વહેલું તત્વોનું વર્ગીકરણ કરવાની શરૂઆત એ જર્મન વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનરે કરી હતી. ભલે આગળ જતાં નિષ્ફળ નીવડ્યો છે, પણ એણે વર્ગીકરણ કેવી રીતે કર્યું, શરૂઆત એનાથી થઈ છે. તો આપણો પહેલો પ્રશ્ન, જ્હોન ડોબ્રેનરનું તત્વોનું વર્ગીકરણ સમજાવો. ચાલો એ વર્ગીકરણ સમજાવીએ. સૌથી પહેલાં તો જ્હોન ડોબ્રેનરે 1800ની સાલમાં પોતાના સમયમાં જેટલા તત્વો અસ્તિત્વ ધરાવતા તે બધા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો પહેલાં તો એણે અભ્યાસ કર્યો. 29 વર્ષ સુધી તેણે અભ્યાસ કર્યો અને એ ગુણધર્મોના અભ્યાસ પરથી 1829માં તેણે તત્વોને ત્રિપુટીમાં ગોઠવ્યા. એટલે એણે તત્વોનું વર્ગીકરણ ત્રિપુટીમાં કર્યું છે, એમણે આવર્ત કોષ્ટક નથી બનાવ્યું. દાખલા તરીકે જો આ રીતે, જેમ કે પહેલી ત્રિપુટી લિથિયમ, સોડિયમ, પોટેશિયમની, બીજી ત્રિપુટી એની કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમની, ત્રીજી ત્રિપુટી ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની. આ રીતે એણે તત્વોને ત્રિપુટીમાં વર્ગીકૃત કર્યા હતા. એમણે આવર્ત કોષ્ટક બનાવ્યું નહોતું. તો એની આ ત્રિપુટીની ખાસિયતો શું? એણે ગમે તેમ 3 તત્વોની ત્રિપુટીઓ બનાવી છે, એમાં કંઈક તો ખાસિયત હશે ને અંદર. તો આવો આપણે ભણીએ એ ત્રિપુટીની ખાસિયતો. પહેલી ખાસિયત, ચલો હું એક ત્રિપુટી લઈ અને સમજાવું. આવું બધી ત્રિપુટીમાં બને. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આપણે પરમાણુ ક્રમાંક નીચે લખવાની રીત છે, અને પરમાણુ ભાર એટલે પરમાણ્વીય દળાંક, પરમાણ્વીય દળ ક્રમાંક પણ કહેવાય. કેપિટલ એ ચેપ્ટર 2માં આવી ગયું છે, એને ઉપર લખાય. લિથિયમનો પરમાણ્વીય દળ પરમાણુ ભાર 7, સોડિયમનો પરમાણુ ભાર 23, પોટેશિયમનો પરમાણુ ભાર 39. તો તમે જુઓ, ત્રિપુટીમાં તત્વોને એણે ગમે તેમ નથી ગોઠવ્યા. ત્રિપુટીમાં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા. એ રીતે આ બાકીની ત્રિપુટીમાં પણ. એટલે એની પહેલી ખાસિયત હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખેલા હશે. ત્રિપુટીમાં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા. ચલો બીજી ખાસિયત, જેમ કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ 3 અતિ સક્રિય અને મૃદુ ધાતુઓ છે. સક્રિય ધાતુઓ છે એટલે હવાના જેવા સંપર્કમાં આવે એટલે તરત જ સળગી ઉઠે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને. એટલે જેને કેરોસીનમાં રાખવી પડે છે. એટલે ખૂબ જ સક્રિય ધાતુ છે અને મૃદુ છે. એટલે એને ચપ્પા વડે કાપી શકાય. લોખંડને ચપ્પા વડે કાપી શકાય નહીં. કેમ? કારણ કે એ સખત છે. પણ આ ધાતુઓને ચપ્પા વડે કાપી શકાય એવી મૃદુ ધાતુઓ છે. તો ગુણધર્મો કેવા થયા? સરખા. તેવી રીતે અહીંયા કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમના ગુણધર્મો સરખા. ક્લોરીન, બ્રોમિન, આયોડિન ગુણધર્મો સરખા. તો એની બીજી ખાસિયત, ત્રિપુટીમાં રહેલા 3 તત્વોના ગુણધર્મો સમાન રાખવામાં આવ્યા હતા. ત્રીજી ખાસિયત પહેલાં અહીંયા સમજજો. આ મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ ભાર કેટલો રાખવામાં આવ્યો હતો? ગમે તેમ નહીં, જોજો. તો આજુબાજુના અન્ય 2 તત્વો છે એના પરમાણુ ભારનું સરેરાશ કરો. સરેરાશ એટલે સરવાળો ભાગ્યા 2. તો આનો પરમાણુ ભાર 7, આનો પરમાણુ ભાર 39 અને ભાગ્યા 2. 39 ને 7 46 ભાગ્યા 2 એટલે 23. તો એ 23 પરમાણુ ભાર કોનો છે? વચ્ચેના તત્વો. એટલે ટૂંકમાં
મધ્યમાં રહેલા ત્રિપુટીમાં મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર એ અન્ય બે તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો રાખવામાં આવ્યો હતો. એટલે એની ત્રીજી ખાસિયત, ત્રિપુટીમાં મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ ભાર બાકીના બે તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો રાખવામાં આવ્યો હતો. એટલે આ રીતે જ્હોન ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ ત્રિપુટીમાં કર્યું હતું. 3 ખાસિયતો એની ફરી એકવાર ટૂંકમાં કહી દઉં. 1, તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા. 2, ત્રિપુટીમાં રહેલા ત્રણેય તત્વોના ગુણધર્મો સરખા રાખવામાં આવ્યા છે. 3, મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ ભાર એ આજુબાજુના બે તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો રાખવામાં આવેલો છે. પણ એનું આ વર્ગીકરણ, ત્રિપુટીનું વર્ગીકરણ આગળ જતાં જેમ જેમ નવા તત્વો શોધાતા ગયા તેમ તેમ આ 3 ખાસિયતો જળવાઈ રહે તે રીતે તત્વોને ત્રિપુટીમાં ગોઠવવા શક્ય બન્યા નહીં. એટલે આગળ જતાં આનું વર્ગીકરણ નિષ્ફળ નીવડ્યું. ચલો, ઇતિહાસમાં પહેલો વૈજ્ઞાનિકનું વર્ગીકરણ પૂરું, જ્હોન ડોબ્રેનર. તો ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો, AEB ધ કાનકોર્ટોઇસ. થોડું વિચિત્ર નામ છે, AEB ધ કાનકોર્ટોઇસનું વર્ગીકરણ. આ ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી છે. ભૂસ્તરશાસ્ત્રી એટલે જમીન વિશે જેણે સંશોધન કરેલું હોય ભૂમિ વિશે, એને ભૂસ્તરશાસ્ત્રી કહેવાય. તો 1862માં તમે વિચારો, આણે 1829માં ત્રિપુટીઓ બનાવી, તે ક્યાં સુધી ચાલી? 1861 સુધી. કેમ? કારણ કે 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી આ AEB ધ કાનકોર્ટોઇસ જે છે એણે પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક રજૂ કર્યું. એટલે ધીમે ધીમે આવર્ત કોષ્ટક બનવાની શરૂઆત અહીંયાથી થયેલી છે. આને તો આવર્ત કોષ્ટક બનાવ્યું જ નથી. ચલો, આનું પ્રથમ અને સંભવિત આવર્ત કોષ્ટક કેવું હતું, એણે કેવી રીતે બનાવ્યું હતું? તો આમણે એના આવર્ત કોષ્ટકની ખાસિયતો જોઈએ તો આના આવર્ત કોષ્ટકમાં પરમાણુ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે ગોઠવવામાં આવ્યા હતા. એટલે કેવી રીતે? જો હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે સમજી લો કે આ એક નળાકાર છે. નળાકાર, તેમાં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં લિથિયમ, સોડિયમ, આમ આવી રીતે પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર ચાર્ટ સ્વરૂપે ગોઠવ્યા હતા. એના સમયમાં જેટલા તત્વો અસ્તિત્વ ધરાવતા હતા એમ આવી રીતે આમ સીડી ઉતરતા સીડી હોય ને એવી રીતે આમ નળાકાર ચાર્ટ સ્વરૂપે આમ ગોઠવ્યા હતા. નળાકાર ચાર્ટ સ્વરૂપે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા. આ એનું આવર્ત કોષ્ટક. ચલો, એના આવર્ત કોષ્ટકની બીજી ખાસિયત, તો તેના આવર્ત કોષ્ટકમાં પ્રત્યેક 7 તત્વોએ ગુણધર્મોનું પુનરાવર્તન થતું હતું. એટલે શું? જો ધારો કે એનું આ નળાકાર સ્વરૂપનું આવર્ત કોષ્ટક તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. ક્લિયર? એમાં ધારો કે હું કોઈ તત્વ લઉં, ધારો કે લિથિયમ. આપણે હમણાં જ ભણ્યા છો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમના ગુણધર્મો કયા છે? સરખા, સક્રિય અને મૃદુ ધાતુ હોત. તો જો સમજો, આ લિથિયમ છે ધારો કે અહીંયા, તો ત્યાંથી 7 તત્વ ગણો. લિથિયમ એટલે ત્યાંથી ગણો 1 2 3 4 5 6 7. 7મું તત્વ સોડિયમ હોય એટલે 7મા તત્વના ગુણધર્મ પહેલું તત્વ લિથિયમ જેવા થયા, ગુણધર્મનું પુનરાવર્તન થયું. ચલો, પછી બાજુ સોડિયમથી ગણો તો 1 2 3 4 5 6 7. 7મું તત્વ પાછું પોટેશિયમ ધારો કે આ, તો એનો મતલબ શું થયું? ગુણધર્મનું પુનરાવર્તન થયું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ગુણધર્મો સરખા. એટલે આ રીતે તમે ગણો 1 2 3 4 5 6 7 ગુણધર્મનું પુનરાવર્તન થાય. 7મું પહેલાનો ગુણધર્મ સરખો, પાછો 1 2 3 4 5 6 7 7મું પહેલાનો ગુણધર્મ સરખો. એમ પ્રત્યેક 7 તત્વોએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે. તો આ AEB ધ કાનકોર્ટોઇસનું પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટકની ખાસિયતો આપણે ભણ્યા. પણ એનું આ આવર્ત કોષ્ટક એટલું આકર્ષક એટલે કે એટ્રેક્ટિવ નહોતું અને એટલું સચોટ નહોતું કે જેથી કરીને દુનિયાના દરેક વૈજ્ઞાનિકો, દરેક દેશોનું તેના તરફ ધ્યાન ખેંચાય.
એટલે આના આવર્ત કોષ્ટકની લગભગ દુનિયાએ કોઈએ નોંધ લીધી નહીં. એટલે એમ સમજો ને કે નિષ્ફળ નીવડ્યો. તો ત્યાર પછી ઇતિહાસમાં આવશે અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ. એણે તત્વોનું વર્ગીકરણ કર્યું. તો જ્હોન ન્યુલેન્ડનું વર્ગીકરણ હવે આપણે ભણીએ. તો એમણે 1865માં તત્વોને એમણે પણ પરમાણુ ભારના ચડતા ક્રમમાં જ ગોઠવ્યા, આમ આડી અને ઊભી હરોળોમાં. અને એણે તત્વોને પરમાણુ ભારના આમ ચડતા ક્રમમાં ગોઠવી અને એક નિયમ રજૂ કર્યો, એને કહેવાય છે અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. એટલે 1865માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા તથા અષ્ટકનો નિયમ રજૂ કર્યો. ચલો, એનો અષ્ટકનો નિયમ, અષ્ટ એટલે 8. તો જો આમાં પ્રત્યેક 7 તત્વોએ શું થતું હતું? ગુણધર્મોનું પુનરાવર્તન. આના આવર્ત કોષ્ટકમાં પ્રત્યેક 8 તત્વોએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે. એટલે એના નિયમને શું કહેવાય છે? અષ્ટકનો નિયમ. અષ્ટ એટલે 8. તો પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો એ પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. એટલે કહેવાનો મતલબ પ્રત્યેક 8 તત્વોએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે. તો વિચારો આનો નિયમ. સંગીતના સૂર જેમાં 8 અક્ષર જ આવે છે, સા રે ગ મ પ ધ ની સા. એટલે આના આ અષ્ટકના નિયમને સંગીતના સૂર સારેગામા પધનિસા સાથે સરખાવવામાં આવ્યો હતો. એટલે જો સમજીએ હવે એનું આવર્ત કોષ્ટક સમજીએ. પહેલાં મેં સૂર લખ્યો છે સા રે ગ મ પ ધ ની સા આવે, ફરીવાર સા આવે એટલે ગુણધર્મનું પુનરાવર્તન થવાનું છે. મેં તત્વોના ક્રમ આપી દીધા 1 2 3 4 5 6 7. ચલો, એનું આવર્ત કોષ્ટક પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો સા રે ગ મ પ ધ ની સા. પાછો સા આવે એટલે આ બંનેના ગુણધર્મો કેવા? સરખા. આના બંનેના ગુણધર્મો કેવા? સરખા. કેમ? જો અહીંયાથી તમે સારે ગ મ પદ ની સા કરો, સા રે ગ મ પ ધ ની સા, એટલે આ બંનેના ગુણધર્મો કેવા? સરખા. એટલે સા જ્યાં આવે ને ત્યાં ગુણધર્મનું પુનરાવર્તન થાય. એ રીતે દ્વિતીય હરોળમાં ગોઠવે. આ બંનેના ગુણધર્મો, આ બંને આ ગુણધર્મો સરખા થતા હતા. પ્રત્યેક 8 તત્વોએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય. ધારો કે હું અહીંયાથી સારે ગામાં ગાઉં તો સા રે ગ મ પ ધ ની સા, એટલે આ બંનેના ગુણધર્મો સરખા. એટલે આ રીતે સંગીતના સૂર સાથે તેના આ અષ્ટકના નિયમની સરખામણી કરવામાં આવી હતી. પણ એના સમયમાં એણે આટલા તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં અને પ્રત્યેક 8 તત્વોએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય એ રીતે ગોઠવ્યા હતા. એટલે એની મર્યાદા શું થઈ કે તેનો આ અષ્ટકનો નિયમ એ ફક્ત કેલ્શિયમ સુધીના તત્વો માટે જ લાગુ પડે છે. કેલ્શિયમ પછીના તત્વો માટે તેનું સારે ગ મ પધનિસાની પીપુડી વાગતી નહોતી. એટલે કે પ્રત્યેક 8 તત્વોએ ગુણધર્મનું પુનરાવર્તન થતું નહોતું. આ એની મર્યાદા. પણ એક વસ્તુ છે કે એણે દુનિયાના વૈજ્ઞાનિકોને વિચારતા કરી દીધા કે તત્વોને આ રીતે આડી અને ઊભી હરોળોમાં ગોઠવો તો વર્ગીકરણ સરળ થશે. એટલે એની કામગીરી બેસ્ટ છે, ભલે પોતે નિષ્ફળ રહ્યો. એટલે એની આ કામગીરી બદલ એમને ઈસવીસન 1887માં રોયલ સોસાયટી લંડન દ્વારા તેમને ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ડેવી ચંદ્રક ઇંગ્લેન્ડમાં સૌથી ઉચ્ચ, જેમ આપણે ભારતમાં સૌથી ઉચ્ચ પુરસ્કાર કયો? ભારત રત્ન. તો તેવી રીતે ઇંગ્લેન્ડમાં સૌથી ઉચ્ચ પુરસ્કાર કયો? ડેવી ચંદ્રક. તો એને આ કાર્ય બદલ ડેવી ચંદ્રક એનાયત થયો હતો. એટલે એ મહાન જ છે ઇંગ્લેન્ડની દ્રષ્ટિએ. ચલો, ત્યાર પછી આવ્યો લોથર મેયર. હવે પહેલાં કહી દઉં,
તમને 8, 9, 10માં એવું શીખવાડવામાં આવ્યું છે, ડાયરેક્ટ તમને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ચલાવ્યું હતું અને પછી એવું કહેલું કે આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારા વધારા કરી અને આધુનિક આવર્ત કોષ્ટક બન્યું છે. એટલે તમે 8, 9, 10માં તમને શું શીખવાડવામાં આવ્યું છે કે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય કોને જાય છે? મેન્ડેલિફને. આવું શીખવાડવામાં આવ્યું છે. પણ સમજો, જ્હોન ન્યુલેન્ડ પછી 2 વૈજ્ઞાનિક આવ્યા. પછીનો પ્રશ્ન પછી હું ચલાવીશ, પહેલાં સમજો. અહીંયા 2 વૈજ્ઞાનિક આવ્યા, લોથર મેયર અને મેન્ડેલિફ. બંને આવર્ત કોષ્ટક લગભગ એક વર્ષના સમયગાળામાં જ રજૂ કર્યા. બંનેના આવર્ત કોષ્ટક સરખા જ હતા. બંનેના આવર્ત કોષ્ટક એ આજના આધુનિક આવર્ત કોષ્ટકને મળતા આવે છે. પણ લોથર મેયર એ પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કરે, પ્રકાશિત કરે, એ પહેલાં મેન્ડેલિફે પ્રકાશિત કરી દીધું. એટલે હાલ આપણે એવું કહીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય કોને જાય છે? મેન્ડેલિફને. બાકી મેન્ડેલિફ અને લોથર મેયરનું આવર્ત કોષ્ટક એક સરખું હતું અને 1 વર્ષના અંતરાલે જ, આશરે 1 વર્ષના અંતરાલે જ રજૂ કરેલું છે બંને. પણ લોથર મેયર પ્રકાશિત કરવામાં થોડો મોડો પડ્યો હતો. મેન્ડેલિફે એની પહેલાં પ્રકાશિત કરી દીધું અને પછી એના ઉપરથી એમાં સુધારા વધારા થઈ અને આવર્ત કોષ્ટક બની ગયું, આધુનિક આવર્ત કોષ્ટક બની ગયું. એટલે આધુનિક આવર્ત કોષ્ટકનો વિકાસનો શ્રેય મેન્ડેલિફના ફાળે જાય છે, લોથર મેયરના ફાળે નથી જતો. તો એ લોથર મેયર જે છે એનું વર્ગીકરણ આપણે પહેલાં સમજીએ. લોથર મેયરનું વર્ગીકરણ તો પહેલાં તો 1869માં લોથર મેયરે એવું જણાવ્યું હતું કે જો તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા એટલે કે સરખાપણું જોવા મળે છે. એટલે કે નિયમિત અંતરાલે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પુનરાવર્તન થાય છે. પણ એણે કીધું નિયમિત અંતરાલે, આની જેમ ફિક્સ નથી કીધું કે આની જેમ કે દર 7 તત્વોએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય, કે પછી આની જેમ એવું નથી કીધું કે દર 8 તત્વોએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય. નિયમિત અંતરાલે ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે. અને બીજું, લોથર મેયર અને મેન્ડેલિફ બંને આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ઊભી હરોળો અને આડી હરોળોને ગોઠવ્યા હતા. બંને પોતાના આવર્ત કોષ્ટકમાં જે ઊભી હરોળો જે છે તેને સમૂહો કહેલા છે અને આડી હરોળોને આવર્ત કહેલા છે બંને. ત્યાર પછી એમણે શું કર્યું? તો તત્વોના ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આ બધા તત્વોના ભૌતિક ગુણધર્મો કહેવાય. તેમણે તત્વોના ભૌતિક ગુણધર્મો વિરુદ્ધ તેના પરમાણુ ભારના આલેખો દોર્યા અને આ આલેખો પરથી તેમણે તત્વોના ગુણધર્મોમાં જોવા મળતી આવર્તિતા નક્કી કરી. આવર્તિતા એટલે ફેરફાર, તત્વોના ગુણધર્મોમાં થતા ફેરફારો નક્કી કર્યા. આમ આ બધું એણે 1869માં કર્યું છે. બાકી આવર્ત કોષ્ટક તો એણે 1868માં આવર્ત કોષ્ટક વિકસાવી દીધું હતું. અને એનું આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કેવું હતું? સરખું. અને કોને મળતું આવતું હતું? બંનેનું આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવતું હતું. કારણ કે બંને ઊભી અને આડી હરોળો બનાવી હતી. બંને ઊભી હરોળોને સમૂહ કહે છે. કયા? આડી હરોળોને આવર્ત કયા? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળોને આપણે શું કહે છે? સમૂહો. આડી હરોળોને શું કહેવામાં આવે છે? આવર્ત. એટલે બંનેના આવર્ત કોષ્ટક જે છે લોથર મેયર અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકને મળતા આવતા હતા. પણ મેં હમણાં કહ્યું એ મુજબ કે લોથર મેયર એ મેન્ડેલિફ પહેલાં પોતાનું આવર્ત કોષ્ટક પ્રકાશિત કરી શક્યા ન હતા, જેના કારણે એવું કહેવાય છે કે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય મેન્ડેલિફના ફાળે જાય છે. તો હવે આપણે
આ જે ઇતિહાસ ભણાવ્યો તો એમાં હવે આપણે આગળ 2 આવર્ત કોષ્ટક ભણવાના રહેશે. એક મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને 2 આધુનિક આવર્ત કોષ્ટક. એમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો એક જ પ્રશ્ન આવશે. બાકી આખા ચેપ્ટરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક ભણવાનું થશે. પણ આ ધ્યાન રાખજો, લોથરમેયર અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સરખું હતું અને આધુનિક આવર્ત કોષ્ટક સાથે સામ્યતા ધરાવતું હતું. તો હવે આપણે ભણીશું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને ત્યાર પછી આખા ચેપ્ટરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક ભણવાનું થશે. મિત્રો, આજનો જે પ્રશ્નો હતા ને એ બધું ઇતિહાસ સમજાવવાનો હતા, એટલે મેં અગાઉથી બોર્ડ ઉપર લખી રાખ્યું હતું. જનરલી હું લખતો જાઉં છું અને સમજાવતો જાઉં છું, પણ ઇતિહાસમાં એવું કંઈ ખાસ સમજવા જેવું નહોતું, એટલે મેં તમને પહેલાં અગાઉથી લખી નાખ્યું છે અને પછી એમાં સમજાવ્યું છે. એટલે આશા રાખું છું કે તમને આ ઇતિહાસમાં ખ્યાલ તો આવ્યો જ હશે. તો મિત્રો, તમને મારો આ વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો સારી કમેન્ટ આવવી જ જોઈએ, મારો ઉત્સાહ વધારજો. તથા મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.